ભયંકર સુસવાટા સાથે વાવાઝોડું ત્રાટક્યું હોય એવી સ્થિતિ। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા બાઇક, કેબિન, કાઉન્ટર ફંગોળાઈ ગયા। માત્ર 20 મિનિટમાં 200 ઝાડ, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થયા। સુસવાટા સાથે ત્રાટકેલી આફતથી મચી અફરાતફરી। દ્રશ્યો વડોદરા શહેરના છે, જ્યાં બુધવારે સમી સાંજે આક્રમક અંદાજમાં રમઝટ બોલાવી રહેલા મેઘરાજાએ જાણે કે બેન્ડ બાજા સાથે ખાબક્યા। એક તરફ સાંભળેલાધાર વરસાદ અને ઉપરથી વાવાઝોડું યાદ આવી જાય એવો પવન। દાવા પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો, જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે એમ એક કાઉન્ટર ઉડ્યું, પાર્ક કરેલા બાઇક એક બાદ એક પડવા લાગ્યા અને એક કેબિન તેજ પવનની સાથે દોડતી થઈ ગઈ। શહેરના સુરસાગર તળાવ નજીક એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના જોવા મળી। પવનને કારણે શરૂઆતમાં ખુરશીઓ ઉડવાથી થઈ, બાદમાં એક કાઉન્ટર જાણે કે ઉડીને આવ્યું હોય એમ ફંગોળાયું। બાઇક પણ કતારમાં ઊંધા વળી ગયા, જાણે હમણાં એ પણ ઉડી જશે। જોરદાર પવનને કારણે નાસ્તાની લારીનું એક કાઉન્ટર આ રીતે રોકેટ બની ગયું। બાઇક અને કારમાં અથડાતું એ વગર પેટ્રોલે રોડ પર દોડવા લાગ્યું। દાવા પ્રમાણે શહેરમાં 20 મિનિટ સુધી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। આ 20 મિનિટ દરમિયાન ઠેર ઠેર 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાને કારણે 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, વીજ પોલ પણ પડી ગયા અને હોર્ડિંગ્સનો પણ ઢગલો થઈ ગયો। ખુરશીઓ, કાઉન્ટર ઉડવાને કારણે પવન બંધ થયા બાદ વેપારીઓ બધું વીણવા અને શોધવા નીકળી પડ્યા। બુધવારની સાંજે ફૂંકાયેલા પવનનો બીજો પણ એક વિડીયો વાયરલ થયો, જેમાં પવનના સુસવાટા સંભળાઈ રહ્યા છે અને ખુરશીઓ ફંગોળાઈ રહી છે। આ જ દરમિયાન કોઈ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થાય છે અને વીજળી ગુલ થઈ જાય છે। બધું ઉડી ગયું। આયો ટેબલ અને ખુરશો ફાડી નાખી, પડી ગયા હતા નીચે। ખતરનાક ભડાકો તો ખતરનાક। વડોદરામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી નુકસાન થવા પામ્યું છે। ગત મોડી રાત્રે અચાનક અંદાજે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રસ્તા પર ઝાડ ધરાશાયી થયું। આ વૃક્ષ ધરાશાયી થવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જુબેલીબાગ મેઇન રોડ પર અચાનક વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન થયું હતું। ઉલ્લેખનીય છે કે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ઓછો થયો હતો અને એ જ સમયે આ વૃક્ષ ઢળી પડ્યું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે પવન વચ્ચે વૃક્ષ હચમચી રહ્યા છે અને તે સમયે જ એક વૃક્ષ ધરાશાયી થાય છે।